સાર છે. જો પ્રગટ પિયુષની કથા આ વાલા ભક્તો દ્વારા એના રાજીપા થકી આ પ્રગટ ભગવાનને રાજી કરવાના જે કથાના સાર એ અમોએ મોકલીને જો મોકલાવ્યા ન હોત, મહારાજે કીધું તેથી આજ્ઞાઓ થઈ અને મોકલાવ્યા એ કથાઓના સાર રૂપે આજે આ દિવ્ય ગ્રંથ આપણને અમૂલ્ય મહારાજે ભેટ આપ્યો છે. પ્રગટ ભગવાન એના ભેળા આવેલા મુક્તો પ્રગટ ભગવાનને જ્યારે મહારાજ જામનગરમાં હતા ત્યારે આ વણથલીના ભક્તોએ ભગવાનને જામવણથલીમાં હે પ્રભુ અમારે ગામ આવો એવી સૌ ભક્તોએ જઈ વિનંતીઓ કરી છે. ભક્તોને પૂર્વ યોગવાળી સ્નેહ ભક્તિને વશ થઈ મહારાજ ભક્તોને કહે કે અમે યોગ્ય સમયે આવીશું. ત્યારે એક વખત ભગવાન ભક્તોનો ભાવ જોઈ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ જામનગરથી જામવણથલી પધાર્યા અને અહીં રોકાયા હતા. ફૂલવાડી ધામનો આ ટૂંકસાર ઇતિહાસ આ આમંત્રણ પત્રિકામાં વર્ણવી આ જામવણથલીના ભગવાનના રાજીપાનો ઇતિહાસ જણાવ્યો આપણને માટે સુખદાયી છે, લાભદાયી છે. આ ફૂલવાડી ધામ તેની જમીન કોણે આપી છે ખબર છે ને ભક્તો? ન ખબર હોય આ સભાને વિશે આ મહાન અનાદિ મહામુક્તો આ સભામાં હાજર છે, તેઓને વિદિત છે. એના પરિવારના આ પેઢીના બાળકોને યુવાનો થઈ ગયા એને પણ ખબર છે. પરમ પૂજ્ય પ્રેમજીભાઈ લાધાભાઈ ખોલિયા તેના સૌ પરિવારે આ ફૂલવાડી મંદિરની જગ્યા એ ભૂમિ દાન આપી છે. વિક્રમ સંવત 2020 વૈશાખ સુદ 7 દિવસે મહારાજે આ ફૂલવાડી મંદિર કરવું હતું ત્યારે આપણે જ્યાં બાજુમાં કુવો છે બાજુમાં થારો છે નહીં, થારામાં પ્રભુ એ જગ્યાએ ઉભા રહી ધ્રુવ તારાનું નિશાન લઈ અને લીટો તાણ્યો છે કે આ જગ્યાએથી મંદિર કરવું. સભામાં વિરાજિત છે તે વખતે હાજર હતા આપણા લાડીલા અનાદિ મહામુક્ત પરમ પૂજ્ય ભગવાનજી રાજાભાઈ જાવ્યા. તેઓ વાત જણાવતા હતા કે મહારાજે પહેલો શ્રીકમ ત્યાં હાથે ઉપાડી અને ભગવાને આ ભક્તોની પ્રસાદીઓ જમી છે. જો એનો ઇતિહાસ વર્ણવા જાય ને તો આ વણથલી મહિમાનો જે પાર, વણથલીના મહિમાનો કોઈ પાર નથી એવું જો પુસ્તક બનાવીએ ને તો અભિનંદન ગ્રંથ જેટલો જ અને લક્ષ્મીનારાયણ સંહિતા જેટલું શાસ્ત્ર બની શકે. હો ભક્તો, ભગવાનના એટલા ચરિત્રો છે, ભગવાનના એટલા ચમત્કારો છે, પણ આપણે કથામાં ટૂંક સારમાં સમયના પ્રભાવે આપણે એટલું ટૂંકું વર્ણન કરીએ છીએ. આજે આખું ગામ પ્રગટ ભગવાનની પછવાડે જેમ કૃષ્ણની પાછળ વ્રજ અને ગોકુળ ઘેરાતું હતું એવી આજે આ વણથલીના નર નારીઓ ભક્તો અને ભગવાનના ભક્તો ભગવાનની પછવાડે ઘેલાતુર બની ગયા છે. એ સમયમાં કેટલો આનંદ હશે. આ મહારાજનું ફૂલવાડી ધામ આજ્ઞાથી થયું, ભક્તોએ બનાવ્યું, મહારાજની મૂર્તિઓ પધરાવી ત્યારે કેટલા ભક્તો ઘેલાતુર થયા છે. એ આજે પણ સભામાં ભક્તો વિરાજમાન છે. એના જો સ્વ અનુભવની વાત કરીએ ને તો એની પણ કથાઓ થાય છે. એવો ભક્તો સમયને અનુરૂપ આપણે એ ધન્ય જેવા ભક્તોને આજે સભામાં વિરાજમાન છે જે 25 વર્ષો પહેલા આ ફૂલવાડી ધામ
અને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરોમાં ભાગ લઈ અને ભગવાનનો આનંદ મેળવેલો છે. એવો જ આનંદ આ 25 વર્ષો પછી આ રજત જયંતિ મહોત્સવ એ આ શ્રી શરણાગતિ મંડળે આ ફૂલવાડી એવી તમારી માં છે એ ફૂલવાડી ધામમાં આપણે આ રજત જયંતિ મહોત્સવ ઉજવી અને આપણે જે સેવા કરીએ છીએ ને એ મહારાજે કીધું છે કે મારી સેવા નહીં, ફૂલવાડી તમારી માં છે, ફૂલવાડી અમારી લક્ષ્મી છે. એ ફૂલવાડીની તમારી સેવા એ તમે કાયમ કર્યા કરજો. એ મહારાજે સ્વયં પત્રોમાં આ ભક્તોને આજ્ઞા કરી છે. એ સભામાં સર્વે ભક્તોને વિદિત છે. શ્રી હરિ શરણાગતિ મંડળની ફૂલવાડી આપણી માં છે. આજે આપણે એની ગોદમાં માના આશીર્વાદ લઈ રહ્યા છીએ અને ખાઈ પીને શ્વેતાયનના રાજમાં આજે આપણે જલસા કરીએ છીએ. પણ ભગવાને આ ભક્તોને જે આજ્ઞાઓ આપી અને સુખ દુઃખમાં પ્રતિકૂળતાઓમાં ભગવાનની કેવળ આજ્ઞા લઈ અને આજ્ઞા પ્રમાણે સેવાનું જ લક્ષ્ય રાખી અને દુબઈના દેશ વિદેશના ભક્તોને માટે આ એક અવસર જે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું પરમ ધામ એવું જે ફૂલવાડી ધામ બનાવવાની આજ્ઞા કરી ત્યારે અનેક અગવડ સગવડ ન બેઠીને પણ ભગવાનની આજ્ઞા માનીને કેવળ ભગવાન રાજી થાવ એવા આશયથી આ સર્વે જીવોનો મોક્ષ કરવાને માટે ફૂલવાડી પરમ ધામ બનાવ્યું છે. એ આજે ફૂલવાડી ધામમાં ભગવાનના ખૂબ ખૂબ રાજીપાઓ છે. ભગવાન અખંડ દર્શન આપ્યા કરે છે. તમારા મનોરથો પૂરા થાય છે એવું આ સંકલ્પ સ્થાન ઇતિહાસ તો બહુ મોટો લાંબો છે. કુંકાવાવથી કરીને ફૂલવાડી ધામનો પણ મહારાજે અહીંયા ફૂલવાડી ધામમાં પધાર્યા એની આ ટૂંકસાર કથા કરી. આ સભામાં બિરાજિત અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના મહામુક્તોએ અનેક અગવડો સગવડો વેઠીને પોતાનું તન મન ધન સર્વે જાત મહેનત સર્વસ્વ અર્પણ કરીને પોતાનું આખું કુટુંબ, એના રહેલા બાળકો, એના પરિવારોમાં રહેલા પુત્રવધુઓ, માતાઓ, બહેનોએ પણ આ ફૂલવાડી ધામમાં તન મન ધનથી સેવાઓ કરેલી છે. ભક્તો, આજે આપણે ધનના ઢગલા ઉપર બેઠા છીએ. કેટલી બધી લીલા લહેર છે. પણ આ સભામાં ઉપસ્થિત જે આ મહાનુભાવો બેઠા છે ને એને ખૂબ અગવડો સહન કરેલી છે. ભક્તો, કાંઈ નથી જોયું. કેવળ ભગવાન રાજી થાવ અને ભક્તો પધારે ત્યારે એ સમયમાં 50-60 વર્ષો પહેલા આ ભક્તો ત્યારે ફૂલવાડીનું મંદિર પણ નહોતું ને, ખાલી જમીન હતી ને, એક મહારાજનો આ પ્રસાદીનો ઓરડો તૈયાર કર્યો છે ને, જે આજે આપણે સ્મૃતિ મંદિર તરીકે જોઈએ છીએ. એ મહારાજે સ્વયં પ્રસાદીનો ઓરડો તૈયાર કરી અને ભક્તોને સભા વાર્તા કથા વાર્તા કરવાની આજ્ઞા આપી છે. એ ઓરડામાં જયારે ભક્તો દર્શને આવે ને ત્યારે આ ભક્તો પોતે જાતે ચૂલાઓ સળગાવીને અને મહારાજને જમાડીને ભક્તોને જમાડીને ખૂબ જ આવકાર આપ્યો છે. જોતા ખરા એ લોકોને શું સગવડ અગવડ ન હતી? એ પહેલાના દર્દર કેવા હતા એ વિચાર તો કરી જો તમે ઉદય કરીને ત્યારે જોયું છે. આજે આપણે આ ફૂલવાડી ધામમાં યુગના પરિવર્તનથી અનેક ધર્મમાં પલટો થઈ ગયો છે. વ્યવહારમાં વર્તવાના ધર્મમાં તો આપણે અગવડ સગવડ જોઈએ છીએ. પણ આજે હું તમને વિનંતી કરીને પ્રાર્થના કરું છું કે વાલા ભક્તો, એ સમયના ભક્તોએ જે અગવડતાઓ સગવડતાઓ વેઠીને ભગવાનને રાજી કર્યા છે અને ભક્તોને રાજી કર્યા છે, એના રાજીપાના આજે ધોધ, ભગવાનના રાજીપાના ધોધ આ મહામુક્તને વંદન કરીને તો પણ આપણે પ્રાપ્ત થાય છે. માટે અગવડ સગવડ ન વેઠીને એક જ દ્રષ્ટિ ખ્યાલ રાખીને એ આપણે જાણવું કે ફૂલવાડી આપણી માં છે.
એની ગોદમાં રહીને આજે આપણે આ અવસર મળ્યો છે તો એ દુઃખ સુખ ન વેઠીને અગવડો પણ વેઠીને આ ધામમાં અરે જમીનમાં રહેવા પણ મળ્યું છે ને એ આપણું સદભાગ્ય છે. આ ફુલવાડી ધામમાં એના રજકણમાં ભગવાનના ચરણારવિંદ અંકિત થયેલા છે. જેમ આપણે વ્રજ ગોકુળમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોથી અંકિત આજે આપણે રમણ રેતીને લઈ આવીએ છીએ અને પ્રસાદી તરીકે ગ્રહણ કરીએ છીએ, એવી જ આ પ્રસાદીની ભૂમિને મહારાજે પોતાના ચરણ કમળોથી અંકિત કરેલી આ ભૂમિ અને એની ચરણ રજથી પણ અનંત ભક્તો જે ધામમાં જવાને માટે થયા હતા ને ત્યારે ભક્તોના આશીર્વાદથી આજે જીવન દાન મેળવ્યું છે. એવા ભક્તો પણ આજે આપણી સભામાં ઉપસ્થિત છે. ધોળાજીના પરમ પૂજ્ય વલ્લભ ભગત યાદ કરવા જોઈએ. આ ભગવાનના ચરિત્રોની કથા છે. એ જ આ પ્રગટ કૃષ્ણનો રહસ્ય છે. એમના ધર્મપત્ની ધામમાં જવાનો છેવટનો સમય આવી ગયો. ડોક્ટરે રજા આપી દીધી. બાજુના ભક્તો પડોશીમાં હતા, મુંબઈના સભામાં વિરાજિત છે. તેણે કીધું કે તમે એક વખત ફુલવાડીમાં તો લઈ જાઓ, મહારાજના દર્શન તો કરાવો. ત્યારે એ બહેનને મોટર માર્ગે લઈ આવ્યા છે. ફુલવાડી ધામમાં ડેલો ખોલાયો છે. કરશન બાપા પૂજ્ય વેલી ભગત હાજર છે. આજ ફુલવાડીના ચોકમાં બહેનને ખાટલામાંથી સુવડાવ્યા છે. પ્રત્યક્ષ વાત છે. સભામાં ભક્તો હાજર છે. વેલજી ભગત આવ્યા છે. કરશન બાપાને બોલાવો. કરશન બાપા આવ્યા છે. કરશન બાપા તો એકદમ સરળ સ્વભાવના, સરળ હૃદયના, કોઈનું દુઃખ જોઈને પણ પોતાને અરેલાટી થઈ જાય એવા રુજુ સ્વભાવ વાળા પરમ પૂજ્ય કરશન બાપાને પણ નમન છે. તેને આવીને જોયું, અહો શું થયું બાપા, આશીર્વાદ આપો, ભગવાનને પ્રાર્થના કરો. કાં તો ધામમાં મોકલી દો, કાં તો હાજર કરી દો. અરે મહારાજના ધામમાં આવ્યા છે તો એને હાજર કરવાનું, મહારાજના દર્શન કરવાના છે. બાપા બોલ્યા છે. વેલજી ભગત ને કે જાઓ મહારાજને પ્રસાદીનું જળ કરી લઈ આવો. પૂજારીજી એ સમયના પ્રસાદીનું જળ લાવ્યા છે. મહારાજે પ્રાર્થના કરી. કરશન બાપાએ, મહારાજ આ દીકરીને તમારે જગાડવાની છે, ઉઠાડવાની છે અને એને નવું જીવન દાન દેવાનું છે. જળ પાયું છે. બેનને ભાન આવી ગઈ, જોતા છે. કરશન બાપાએ કીધું, હવે ખાટલામાંથી એને નિત્ય સુવડાવો. આ ફુલવાડીના ચોકમાં એ બેનને નિત્ય સુવડાવી છે અને આ ફુલવાડીની રજને કરશન બાપાએ ચોરીને આખા શરીરમાં ચોરી છે. અને જાઓ હવે રૂમમાં એને હાજવાળું થશે. બેનને જે પીડા થતી હતી એમાંથી રાહત થઈ છે. આ ભક્તોના આશીર્વાદે કરી ભગવાનની ચરણ જે આખા શરીરમાં રજ છે ચોંટાડેલી છે. 8 દિવસમાં ભક્તો આ વલ્લભ ભગત પૂજ્ય આજે સભામાં હાજર છે. 8 દિવસમાં એ બેન ખાટલા ઉપરથી ઉભા થઈ ગયા છે, હાલવા ચાલવા માંડ્યા છે અને આ દાદી શ્રી કૃષ્ણ નારાયણના મંદિરના જે પગથિયા છે એ પગથિયા ચડીને મહારાજના દર્શન કરવા માટે જાય છે. આ ચમત્કાર છે ફુલવાડીનો. અને એ બહેનને નવું જીવન દાન મળ્યું છે. ધન્ય છે મહારાજને અને ધન્ય છે એવા ભક્તોને કે જેને ખૂબ સેવાઓ કરી મહારાજને રાજી કર્યા છે. મહારાજની પાછળ આજે આખું ગામ ઘેલા દૂર થઈ ગયું છે. મહારાજની શરણાગતિ લઈ આ ગામમાં
અનેક બાળકો યુવાનો અને ગઈઢાઓ પર એના દુઃખમાં સ્વામિનારાયણની કંઠી તો હતી, પણ શાસ્ત્રીજી મહારાજ આથી તમે અમારા ગુરુ, અમને કંઠી બાંધો. મહારાજે એ ગઈઢાઓને પણ કંઠી બાંધી આજે એનો ગઈઢાઓનો વંશ પરિવાર બીજી ત્રીજી પેઢી આજે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું ભજન કરનારા થયા છે. એવું આપણું આ દિવ્ય શરણાગતિ મંડળ છે. ભક્તો, ભગવાનના આવા ઉપદેશ, ભગવાનની આવી લીલા ચરિત્રો અને સુખના અભય દાન આપ્યા છે. મારા સ્વયં આ ફુલવાડી ધામમાં ભક્તોને ઘેર ઘેર પધરામણીઓ કરી અને મહારાજ બોલ્યા છે કે મારા ભક્તોને આ ફુલવાડીના આજુબાજુના સીમાડા સુધી યમનો પણ ભય ન હો, એને ઘેર યમનો પ્રવેશ ન હો. આ કેવા અભય વરદાન આપ્યા છે. આ સાક્ષાત મહારાજના વચનો છે. એવું મહારાજ શબ્દ નથી વાપરતો. એવા મોટા મોટા આજે સભામાં વિરાજમાન છે એવા મહાનુભાવ આ મહામુક્તોના આ આશીર્વાદ છે. એના તમે પાસેથી ભગવાનના લીલા ચરિત્રોનું ગાન કથા રૂપે તમે એનું શ્રવણ કરો તો આપણે ભગવાનના ચરિત્રોનો મહિમા સાંભળવા મળે. એટલા માટે તો કહેવાય છે ને કે આ ભક્તો આપણે મળ્યા છે કેવા, અત્યારે એની સ્થિતિ કેવી છે. અત્યારે આપણે સભામાં વિરાજમાન છે પૂજ્ય ભગવાનજી રાજા ભગત કે જેને કાયમ માટે ભગવાનને રાજી કર્યા છે. આજે એનો સૂરજ ક્ષિતિજ ઉપર આવ્યો છે. જેમ આથમતો સૂર્ય હોય અને અડધો દેખાય એ દ્રશ્ય કેવું લાગે. આજે એવું જ દ્રશ્ય છે કે ભગવાનને સેવતા 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 આજે માંડ ચાલી શકે છે. આ મનુષ્ય તનુની, આ મનુષ્ય શરીરની લીલા છે. પણ એ મનુષ્ય શરીરમાં ભગવાન